હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આના અગાઉ જે પણ એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમ અકોર્ડિંગ લેક્ચરની અંદર તમે વોટ ઇઝ પ્રોસેસ ટાઈપ્સ, ઓકે, હાઉ ટુ ક્રિએટ અ પ્રોસેસની અંદર કયા એના એટ્રીબ્યુટ છે, પ્રોસેસ કેવી રીતે જનરેટ થાય છે, પ્રોસેસ કેવી રીતે મેનેજ થાય છે સિસ્ટમની અંદર, યુઝર પ્રોસેસ કેવી રીતે વર્ક કરે છે, ઓકે, મેમરીની અંદર પ્રોસેસનું લુકઆઉટ કેવું છે, પ્રોસેસના એલિમેન્ટ જે છે એ કેવી રીતે વર્ક કરે છે, તો એ બધાની આપણે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપણે મેળવી છે. રાઈટ ફ્રેન્ડ? તો આજે તમારે જે સ્ટડી કરવાના છે ટોપિક, ઓકે, અને મેઇન ટુ થિંગ પણ તમે જોયા છે કે પ્રોસેસ ટાઈપ. તો પ્રોસેસ મેઇનલી ટુ ટાઈપ્સની છે: ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ. ફોરગ્રાઉન્ડ પ્રોસેસની વાત કરીએ તો સચ કાઇન્ડ ઓફ પ્રોસેસ આર ઓલ્સો નોન એઝ અ ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. જે ઇન્ટરેક્ટિવ પ્રોસેસ હોય એને ફોરગ્રાઉન્ડ પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, જે ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસો સાથે ઇન્ટરેક્ટ થઈને જે પ્રોસેસો વર્ક કરી રહી છે, ઓકે, તો એને કહેવામાં આવે છે ફોરગ્રાઉન્ડ પ્રોસેસીસ. ઓકે, અને બેકગ્રાઉન્ડ પ્રોસેસ કોને કહેવાય? તો સચ કાઇન્ડ ઓફ પ્રોસેસીસ ઓલ્સો આર known as a non-interactive process. These are process that are to be executed or initiated by the system itself. સિસ્ટમ દ્વારા જે પ્રોસેસો એસોસિએટ થાય, અધરવાઇઝ ઇનિશિએટ થાય એવી પ્રોસેસો જે પણ છે એને કહેવામાં આવે છે બેકગ્રાઉન્ડ પ્રોસેસ. ઓકે, તો અહીંયા સુધી આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, લાસ્ટ લેક્ચરના જે ટોપિક્સ હતા. આજના લેક્ચરની અંદર આપણે પ્રોસેસનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે, સિસ્ટમની અંદર પ્રોસેસ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે, ઓકે, તો એને ડિટેલની અંદર સમજવાનું છે. ઓકે ફ્રેન્ડ, તો આજનું લેક્ચર તમારું થિયોરેટિકલ રહેશે અને થોડું પ્રેક્ટિકલ પણ રહેશે. અને પછી આપણા સિલેબસના જે પ્રેક્ટિકલ લિસ્ટના પ્રેક્ટિકલ છે આપણે કન્ટિન્યુઅસ ચાલુ કરી દઈશું. હવે પ્રેક્ટિકલ પોર્શન તમારો આ લેક્ચર પછી તમારો સ્ટાર્ટઅપ થઈ જશે. આ લેક્ચરની અંદર પણ થોડો પ્રેક્ટિકલ પોર્શન હું સમજાવીશ. ઓકે, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, યુનિક્સ પ્રોસેસ મેનેજ સેપરેટ ધ ક્રિએશન ઓફ પ્રોસેસ એન્ડ ધ રનિંગ ઓફ અ પ્રોસેસ ઇન્ટુ ટુ ડિસ્ટિંક્ટ ઓપરેશન. યુનિક્સ જે પ્રોસેસ મેનેજમેન્ટ છે યુનિક્સ સિસ્ટમનું, ઓકે, તો એ જે પ્રોસેસ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે, તો એને એ ક્રિએશનની જે પ્રોસેસ છે એને બે પાર્ટની અંદર ડિપાર્ટ કરવામાં આવેલું છે ફ્રેન્ડ. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે રનિંગ ઓફ ધ પ્રોસેસ ઇન્ટુ ટુ ડિસ્ટિંક્ટ ઓપરેશન. બે ડિસ્ટિંક્ટ ઓપરેશનની અંદર યુનિક્સ જે પ્રોસેસ ક્રિએશન છે એને વહેંચવામાં આવેલું છે. ફર્સ્ટ વન છે ફોર્ક સિસ્ટમ કોલ અને સેકન્ડ વન છે ફોર્ક સિસ્ટમ કોલ ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ આપણે એ જોઈશું કે વોટ ઇઝ સિસ્ટમ કોલ. અહીંયા તમારો ફોર્ક સિસ્ટમ કોલ શેના માટે યુઝ કરવામાં આવે છે? નવી પ્રોસેસ મેમરીની અંદર તમારે જનરેટ કરાવી હોય તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ? ફોર્ક સિસ્ટમ કોલ, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. આને કહેવામાં આવે છે ફોર્ક સિસ્ટમ કોલ. ઓકે, જે તમારી ન્યૂ પ્રોસેસ ક્રિએટ કરવી હોય તો એના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, ન્યૂ પ્રોગ્રામ નીડ નોટ બી રન. હવે આપણે આ જે ટોપિકની ચર્ચા પહેલા સિસ્ટમ કોલ શું છે એ સમજી લઈએ. વોટ ઇઝ સિસ્ટમ કોલ? ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ thing. In a computing, a system call is a programmatic way in which a computer program requests a services from the kernel of the operating system it is execute on. ફરીથી એકવાર મિત્રો, સિસ્ટમ કોલ is a programmatic way in which computer program requests a service from the kernel.
જે પણ પ્રોગ્રામ છે, કમ્પ્યુટર સિસ્ટમનો જે પ્રોગ્રામ છે એ રિક્વેસ્ટ કોને કરશે? રિક્વેસ્ટની સર્વિસ જે છે તો કર્નલ અકોર્ડિંગ જે સર્વિસીસ છે તો એ પ્રોગ્રામ સ્ટાર્ટ ઓન થવાનું, રનિંગ થવાનું, ઓકે, તો એ જે સર્વિસીસ છે એની રિક્વેસ્ટ કર્નલ મોકલશે, કર્નલને, કર્નલ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ ઓન સિસ્ટમ કોલની મદદથી જે પણ પ્રોગ્રામ હોય એની રિક્વેસ્ટ કર્નલ પાસે જશે અને કર્નલ ઓપરેટિંગ સિસ્ટમને કોલ કરશે. સિસ્ટમ કોલ ઇઝ અ વે ફોર પ્રોગ્રામ ટુ ઇન્ટરેક્ટ વિથ ઓપરેટિંગ સિસ્ટમ. સિસ્ટમ કોલનું કામ શું છે? તો તમારો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામને કર્નલ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરવાનું કામ કરે છે. સાંભળજો મિત્રો અને એને સમજજો કે સિસ્ટમ કોલનું કામ શું છે. તો સિસ્ટમ કોલ જે પણ પ્રોગ્રામ હોય સિસ્ટમની અંદર રનિંગ હોય એ પ્રોગ્રામ ને તમારી ઓપરેટિંગ સાથે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ કરવાનું કામ કરે છે. A system call is a way for program to interact with the operating system. A computer program makes system call when it make request to the operating system kernel. System call provides services of operating system to the user via application program interface, જેને આપણે API ના નામે ઓળખીએ છીએ. તો સિસ્ટમ કોલ શું પ્રોવાઈડ કરે છે? સર્વિસીસ, ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે જે યુઝરનો પ્રોગ્રામ છે જે એપીઆઈ થ્રુ યુઝર એક્સેસ કરે છે તો એ પ્રોગ્રામને કમ્યુનિકેટ કરવાનું, ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે. ઇટ પ્રોવાઈડ એન ઇન્ટરફેસ બિટવીન અ પ્રોસેસ and operating system to allow user level process to request service of the operating system. Okay, system call શું પ્રોવાઈડ કરે છે? ઇન્ટરફેસ બિટવીન અ પ્રોસેસ and operating system to allow user level process to request service of the operating system. હવે મિત્રો અહીંયા તમને મેં રીડ કરી હાલ જે લાઈન, તો એ જે યુઝર લેવલ ના જે પ્રોગ્રામની પ્રોસેસો છે એની રિક્વેસ્ટ સિસ્ટમ કોલ થ્રુ કર્નલ પાસે જશે. સમજમાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસો અલગ હોય અને યુઝર લેવલ, યુઝરના જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ઓપરેટિંગ સિસ્ટમ પર એની પ્રોસેસો પણ અલગ હોય. ઓકે, જે આપણે બેકગ્રાઉન્ડ અને ફોરગ્રાઉન્ડ પ્રોસેસની અંદર તમે જોયું. તો જે સિસ્ટમ કોલ છે એ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે યુઝર લેવલની જે પણ પ્રોસેસો છે એને ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરી આપવાનું, રિક્વેસ્ટ એના સુધી મોકલવાનું કામ કરે છે. સિસ્ટમ કોલ આર ઓનલી એન્ટ્રી પોઈન્ટ ઇનટુ ધ કર્નલ. કર્નલ પાસે પહોંચવા માટેનો એક જ એન્ટ્રી પોઈન્ટ કોણ છે? સિસ્ટમ કોલ. ઓલ પ્રોગ્રામ નીડેડ રિસોર્સિસ મસ્ટ બી યુઝ સિસ્ટમ કોલ. જે પણ પ્રોગ્રામ માટે જરૂરિયાતના રિસોર્સિસ હોય એ રિસોર્સિસ જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ સિસ્ટમ કોલની મદદથી તમને એ રિસોર્સિસ યુઝ કરી શકો છો. હવે સર્વિસ પ્રોવાઈડેડ બાય સિસ્ટમ કોલ. સિસ્ટમ કોલની જોબ શું છે? તો યુઝર લેવલ પ્રોગ્રામની જે પણ પ્રોસેસો હોય એનું ઇન્ટરેક્શન ઓપરેટિંગ સિસ્ટમ સાથે કરી આપવાનું કામ કરે છે. ઓકે, હવે આપણે સિસ્ટમ કોલની જોબ વિશે જોઈએ તો એ કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો પ્રોસેસ ક્રિએશન એન્ડ મેનેજમેન્ટ. સમજો મિત્રો, સિસ્ટમ કોલ જોબ સર્વિસ પ્રોવાઈડેડ બાય વન આપણે સમજીએ તો સિસ્ટમ કોલ પ્રોવાઈડ પ્રોસેસ ક્રિએશન એન્ડ મેનેજમેન્ટ. પ્રોસેસ તમે કોની મદદથી ક્રિએટ કરી શકો છો? સિસ્ટમ કોલની મદદથી. આ જ વસ્તુનું તમારે પ્રોગ્રામમાં કન્વર્ટ કરવાનું છે એટલે થિયોરિટિકલ પોર્શનને તમે વ્યવસ્થિત રીતે સમજી લેજો મિત્રો.
તો પ્રોસેસ ક્રિએશન એન્ડ મેનેજમેન્ટ, કોઈ પણ પ્રોસેસ, પ્રોગ્રામની પ્રોસેસ હોય એનું ક્રિએશન સિસ્ટમ કોલની મદદથી થાય છે. ઓકે, અને એનું મેનેજમેન્ટ પણ સિસ્ટમ કોલની મદદથી થાય છે. એ એક સર્વિસીસ છે સિસ્ટમ કોલની. સેકન્ડ વન, મેઇન મેમરી મેનેજમેન્ટ. મેમરી મેનેજમેન્ટ જે પોર્શન છે, તો એ મેઇન મેમરીને મેનેજ કરવાનું કામ પણ સિસ્ટમ કોલની મદદથી થાય છે. ફાઇલ એક્સેસ, ડિરેક્ટરી એન્ડ ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ. ફાઇલ જે એક્સેસ કરવામાં આવે છે યુઝર દ્વારા, એ ચાહે ડિરેક્ટરી ફાઇલ હોય, અધરવાઇઝ બીજી ફાઇલ હોય, બરાબર, તમારા પ્રોગ્રામની ફાઇલ હોય, બીજી ફાઇલ મીન્સ કે તમારા પ્રોગ્રામની ફાઇલ હોય, તો એ એક્સેસ પરમિશન પણ સિસ્ટમ કોલ થ્રુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડિવાઇસ હેન્ડલિંગ. ડિવાઇસ હેન્ડલિંગ મીન્સ કે ઇનપુટ આઉટપુટ જે પણ ડિવાઇસીસ આપણે એક્સેસ કરીએ છીએ એની હેન્ડલિંગની પરમિશન પણ સિસ્ટમ કોલ થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. તમારી સિસ્ટમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું કામ પણ સિસ્ટમ કોલ થ્રુ. સિસ્ટમ કોલ જો અનઇવન અનઓથોરાઇઝ યુઝર હશે તો સ્કીપ કરશે એની પ્રોસેસો અને આઉટ ઓફ થઈ જશે. ઓકે, તો પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું કામ પણ સિસ્ટમ કોલની મદદથી મળે છે ઓપરેટિંગ સિસ્ટમને. અને સેકન્ડ વન છે નેટવર્કિંગ એક્સેટ્રા, જે સિસ્ટમ મેનેજ કરવામાં આવે છે એ પણ આપણે સિસ્ટમ કોલ થ્રુ મેનેજ કરી શકીએ છીએ. તો સિસ્ટમ કોલની સર્વિસીસ તમને પૂછવામાં આવે તો કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે સિસ્ટમ કોલની મદદથી? તો પ્રોસેસ ક્રિએશન એન્ડ મેનેજમેન્ટ, મેઇન મેમરી મેનેજમેન્ટ, ફાઇલ એક્સેસ, ડિરેક્ટરી એન્ડ ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ, ડિવાઇસ હેન્ડલિંગ, પ્રોટેક્શન, નેટવર્કિંગ એક્સેટ્રા, જે જોબ પરફોર્મ કરવામાં આવે છે સિસ્ટમ કોલ દ્વારા. ઓપરેટિંગ સિસ્ટમને એક ઇન્ટરફેસનું કામ પ્રોવાઈડ કરે છે સિસ્ટમ કોલ. ઓકે, હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ સિસ્ટમ કોલ. કયા કયા ડિફરન્ટ ટાઈપના સિસ્ટમ કોલ અવેલેબલ છે ફ્રેન્ડ્સ? તો એકવાર એના પર પણ નજર કરી લઈએ કે જેથી આ જે ટોપિક છે એ ઓપરેટિંગ સિસ્ટમ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, એટલે આપણે એને ડિટેલમાં જોઈશું મિત્રો. રાઈટ, તો સિસ્ટમ કોલ જે છે એ એના ટાઈપ્સ જોઈએ, બરાબર ફ્રેન્ડ. તો સિસ્ટમ કોલના ટાઈપ્સની વાત કરીએ તો there are 5 different category of સિસ્ટમ કોલ. સિસ્ટમ કોલને 5 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે, બરાબર. ફર્સ્ટ વન છે પ્રોસેસ કંટ્રોલ, રાઈટ ફ્રેન્ડ. સેકન્ડ વન છે ફાઇલ મેનેજમેન્ટ. થર્ડ વન છે ડિવાઇસ મેનેજમેન્ટ. ઓકે, ફોર્થ વન છે ઇન્ફોર્મેશન મેન્ટેનન્સ અને 5 વન છે કમ્યુનિકેશન. ઓકે, તો સિસ્ટમ કોલ આપણને આટલી ફેસિલિટી, આના અકોર્ડિંગ જે સિસ્ટમ કોલ છે અને એ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તો ફર્સ્ટ જે સિસ્ટમ કોલ ટાઈપની વાત કરીએ તો પ્રોસેસ કંટ્રોલ. પ્રોસેસને કંટ્રોલ કરવાનું કામ સિસ્ટમ કોલ કરે છે. કયા કયા સિસ્ટમ કોલ અવેલેબલ છે? તો એન્ડ, પ્રોસેસ એન્ડ, અબોર્ટ, ક્રિએટ, ટર્મિનેટ, અલોકેટ એન્ડ ફ્રી મેમરી. પ્રોસેસ કઈ કઈ પ્રોસેસને કંટ્રોલ કરવાનું કામ કરે છે? તો પ્રોસેસનું એન્ડિંગ, જે પ્રોસેસ ક્રિએટ થઈ હોય એનો મસ્ટ બી એન્ડ થાય છે, એ તમને ખબર છે, રાઈટ ફ્રેન્ડ. તો એ પ્રોસેસનું એન્ડિંગ સિસ્ટમ કોલના આભારી છે. અબોર્ટ, ક્રિએટ, પ્રોસેસનું ક્રિએશન કરવું, ટર્મિનેટ થવી પ્રોસેસ, અલોકેટ કરવી મેમરી. ઓકે, અથવા તો જે અલોકેટ કરેલી પ્રોસેસને ફ્રી, એ પ્રોસેસ ટર્મિનેટ થશે એટલે ઓટોમેટિકલી મેમરી ફ્રી થઈ જશે ફ્રેન્ડ, રાઈટ.
સેકન્ડ સિસ્ટમ કોલ જોઈએ, એનો પાર્ટ જોઈએ તો ફાઇલ મેનેજમેન્ટ. ફાઇલ મેનેજમેન્ટની અંદર તમે કયા કયા વર્ક કરી શકો છો? નોર્મલી તમે ફાઇલ સાથે કયું વર્ક કરી શકો છો? એ બધું જ વર્ક ફાઇલ સાથે જે આપણે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એ બધા જ ઓપરેશન સિસ્ટમ કોલના આભારી છે મિત્રો. તો ફાઇલનું ક્રિએશન થઈ શકે, ફાઇલને ઓપન કરી શકાય, ફાઇલને ક્લોઝ કરી શકાય, ફાઇલને ડિલીટ કરી શકાય, ફાઇલને રીડ કરી શકાય. ઓકે, તો ફાઇલના ડેટા અપડેટ કરી શકાય. તો આ જે પણ કામ ફાઇલ સાથે આપણે કરીએ છીએ એ સિસ્ટમ કોલની મદદથી કરીએ છીએ. ઓકે, એના માટે કયા કયા સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવે છે એ આપણે આગળ જોવાનું છે. ઓકે, થર્ડ, ડિવાઇસ મેનેજમેન્ટ. ડિવાઇસ જે આપણે એક્સેસ કરીએ છીએ એના મેનેજમેન્ટ માટે પણ સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન મેન્ટેનન્સ, તમારા જે ડેટા છે એને સ્ટોર કરાવીને મેનેજ કરવાનું કામ પણ સિસ્ટમ કોલ કરે છે. કમ્યુનિકેશન, નેટવર્ક થ્રુ બે સિસ્ટમને કમ્યુનિકેટ કરાવીએ છીએ ને, તો એ કમ્યુનિકેશન પણ કોના આભારી છે? સિસ્ટમ કોલના આભારી. હવે આપણે વિન્ડોઝ સિસ્ટમ અને યુનિક્સ સિસ્ટમની અંદર જે સિસ્ટમ કોલ એક્સેસ કરીએ છીએ તો એના એક્ઝામ્પલ હું આપી દઉં એક બે, જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા સિસ્ટમ કોલ યુઝ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ, તો ક્રિએટ પ્રોસેસ, વિન્ડોઝ સિસ્ટમની વાત કરીએ તો ક્રિએટ પ્રોસેસ, પ્રોસેસ કંટ્રોલ માટે એક્ઝિટ પ્રોસેસ, વેટ ફોર સિગ્નલ ઓબ્જેક્ટ, ક્રિએટ ફાઇલ, રીડ ફાઇલ, રાઇટ ફાઇલ, ક્લોઝ હેન્ડલ ફાઇલ, સેટ કોન્સોલ મોડ, રીડ કોન્સોલ મોડ. ઓકે, તો આ બધા તમે જે એક્સેસ કર્યા છે એને શું કહી શકાય? સિસ્ટમ કોલ, જે વિન્ડોઝની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. રાઈટ ફ્રેન્ડ? તો તમને આઈ થિંક સિસ્ટમ કોલ શું છે એ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર થઈ ગયું હશે કે સિસ્ટમ કોલ આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે કે યુઝર લેવલના જે પ્રોગ્રામની પ્રોસેસો છે એને કર્નલ સાથે કમ્યુનિકેટ કરી આપવાનું કામ કરે છે. ઓકે, તો હવે આપણે જોઈ લઈએ કે પ્રોસેસ મેનેજમેન્ટ જે પોર્શન છે તો એ પ્રોસેસ મેનેજમેન્ટની અંદર શું આવે? તો જે પણ યુઝરની પ્રોસેસો અને ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસો જે એક્ઝિક્યુટ થાય છે આપણી સિસ્ટમની અંદર, બરાબર, યુઝર લેવલ જે પ્રોગ્રામની પ્રોસેસો ઓપરેટિંગ સિસ્ટમ પર જે પરફોર્મ થાય છે, વર્ક કરે છે, બરાબર, તો એનું મેનેજમેન્ટ કેવી રીતે પોસિબલ થાય છે એ વસ્તુ આપણે જોવાની છે ફ્રેન્ડ. ઓકે, તો એવરી પ્રોસેસ ઇન અ યુનિક સિસ્ટમ હેઝ અ ફોલોઈંગ એટ્રીબ્યુટ. તો યુનિક્સની જે પ્રોસેસ છે, બરાબર, તો એના એટ્રીબ્યુટ અહીંયા પ્રોવાઈડ કરેલા છે જે તમને જોવા મળી રહ્યા છે અહીંયા. રાઈટ ફ્રેન્ડ? હાઇલાઇટ કર્યા છે જે મેં, બરાબર, તો એ એટ્રીબ્યુટ, હા, તમે અહીંયા જોઈ શકો છો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની દરેકે દરેક એવરી પ્રોસેસ હેઝ ફોલોવિંગ એટ્રીબ્યુટ. ફર્સ્ટ એટ્રીબ્યુટ છે સમ કોડ, સેકન્ડ એટ્રીબ્યુટ છે સમ ડેટા, થર્ડ એટ્રીબ્યુટ છે સ્ટેક અને ફોર્થ એટ્રીબ્યુટ છે યુનિક પ્રોસેસ આઈડી, જેને આપણે પીઆઈડીના નામે જાણીએ છીએ. રાઈટ ફ્રેન્ડ? તો એ જે પ્રોસેસના એટ્રીબ્યુટ છે એ પ્રોસેસના એટ્રીબ્યુટ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો જોઈ લઈએ આપણે વન બાય વન. When Unix is a first started, there's only one visible process in the system. When Unix is a first started, જ્યારે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે there's only one visible process in the system. ત્યારે એક જ વિઝિબલ પ્રોસેસ હોય છે એ ઓપરેટિંગ સિસ્ટમની. This process is called init અને એ પ્રોસેસને આપણે init પ્રોસેસના નામે ઓળખીએ છીએ. And it has a process ID of 1
અને એનું પ્રોસેસ આઈડી કેટલું હોય છે 1. The only way to create a new process in a Unix is to duplicate an existing process. So init is the ancestor of all subsequent processes. સમજી લેજો મિત્રો કે જ્યારે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમને ફર્સ્ટ સ્ટાર્ટઅપ કરવામાં આવે છે ત્યારે આપણી સામે એક જ વિઝિબલ પ્રોસેસ હોય છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની, અને એને ઇનિટ પ્રોસેસના નામે ઓળખીએ છીએ. એ યુનિટ પ્રોસેસનું આઈડી છે 1, રાઈટ ફ્રેન્ડ. અને ઓનલી વે ટુ ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ ઇન અ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ ડુપ્લિકેટ એન એક્ઝિસ્ટિંગ પ્રોસેસ. જે અવેલેબલ પ્રોસેસ છે, જે એક્ઝિસ્ટિંગ પ્રોસેસ છે એનું ડુપ્લિકેશન થાય છે ને નવી પ્રોસેસ એમાંથી જનરેટ કરવામાં આવે છે. ઓકે, તો ઇનિટ ઇઝ ધ એન્સેસ્ટર ઓફ ઓલ સબસિક્વન્ટ પ્રોસેસ. રાઈટ ફ્રેન્ડ. હવે તમને ખબર જ છે કે પ્રોસેસના જે 7 સ્ટેટ છે, બરાબર, તો એ 7 સ્ટેટનું ઇમ્પોર્ટન્સ છે. જ્યાં જ્યાં પ્રોસેસ આવશે એટલે એના અકોર્ડિંગ એના સ્ટેટ તમારે સામે આવશે જ. તો એ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. તો ફરીવાર આપણે ટૂંકમાં જોઈ લઈએ. તો ફર્સ્ટ જે સ્ટેટ છે, ઓકે, યુનિક્સ પ્રોસેસનું રનિંગ. ઓકે, તો રનિંગનો મતલબ શું થાય? તો રનિંગ which means that the process is currently using the CPU. રનિંગ પ્રોસેસ સ્ટેટનો મતલબ થાય કે એ પ્રોસેસ સીપીયુને યુઝ કરી રહી છે. રાઈટ ફ્રેન્ડ. સેકન્ડ, રનેબલ સ્ટેટ which means that process can make use of CPU as soon as it become available. રનેબલનો મતલબ શું થાય? આ ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે જે હું તમને હાલ સમજાવી રહી છું, એકદમ ક્લિયર રાખજો તમારા માઇન્ડની અંદર. રનેબલ which means that the process can make use of the CPU as soon as become available. જ્યારે CPU અવેલેબલ હશે ત્યારે એ પ્રોસેસ રન થશે. ઓકે. સ્લીપિંગ મીન્સ એ જે પ્રોસેસ છે એ વેઇટિંગમાં છે, which means that the process is waiting for an event to occur. એ વેઇટ કરે છે એ ઇવેન્ટ અકર થવા માટેનું, ત્યાં સુધી એ પ્રોસેસ સ્લીપિંગ મોડમાં છે. એક્ઝામ્પલ તરીકે, if process execute read system call, it sleep until it IO request completes. જ્યારે તમારી જે રિક્વેસ્ટ રીડ સિસ્ટમ કોલની આવે છે તો ક્યાં સુધી એ સ્લીપ રહેશે? કે જ્યાં સુધી એને ઇનપુટ આઉટપુટ જે રિસોર્સિસ પ્રોવાઈડ નથી થતા એ પ્રોસેસને, ત્યાં સુધી એ સ્લીપ મોડમાં રહેશે, સ્લીપ સ્ટેટમાં રહેશે. ફોર્થ વન છે સસ્પેન્ડેડ. Suspended means what? Which means that the process has been frozen by a signal such as a SIG stop. યાદ રાખજો કે આ જે સિગ્નલ છે એ સિગ્નલ, ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા જેમ તમને મેં સિસ્ટમ કોલ સમજાવ્યા એવી જ રીતે સિગ્નલનું કામ શું છે? It's a very important parts of operating system. Okay, તો what is signal? એ પણ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે what is signal? તો signals are limited form of inter-process communication typically used in a Unix-like and other POSIX compliant operating system. Signal is a asynchronous notification sent to a process or to specific thread within the same process in order to notify it
of event that occur. સિગ્નલનું કામ શું છે? તો સિગ્નલ ઇઝ અ સિંક્રોનાઉસ નોટિફિકેશન સેન્ડ ટુ અ પ્રોસેસને ઇન્વોક કરવાનું કામ કરે છે સિગ્નલ. સિમ્પલ લેંગ્વેજની અંદર કહીએ તો સિગ્નલનું કામ શું છે કે જે પ્રોસેસ એક્ઝિક્યુશન માટે જે પ્રોસેસ જે પણ સ્ટેટમાં હોય છે એને નોટિફાઈ કરવાનું, ઇન્વોક કરવાનું કામ સિગ્નલનું છે. તો અહીંયા સસ્પેન્ડ જે સિસ્ટમ કોલ છે, તો સસ્પેન્ડ સિસ્ટમ કોલ વિચ મીન્સ દેટ ધ પ્રોસેસ હેઝ બીન ફ્રોઝન, ત્યાં સ્ટોપ થઈ ગઈ છે, બાય અ સિગ્નલ સચ એઝ અ એસઆઈજી સ્ટોપ, એ સિગ્નલ દ્વારા એ પ્રોસેસને સ્ટોપ, સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઇટ વિલ રિઝ્યુમ ઓનલી વેન સેન્ટ એસઆઈજી કાઉન્ટ એસઆઈજી CONT સિગ્નલ. કોની મદદથી એ રિઝ્યુમ સ્ટેટમાં જઈ શકશે? એસઆઈજી CONT, તો જ એ પ્રોસેસ રિઝ્યુમ થઈ શકશે. એક્ઝામ્પલ તરીકે કંટ્રોલ Z ફ્રોમ ધ કીબોર્ડ સસ્પેન્ડ ઓલ ધ પ્રોસેસીસ ઇન ધ ફોરગ્રાઉન્ડ જોબ. આપણે કંટ્રોલ Z યુઝ કરીએ છીએ ને પ્રોગ્રામ માટે, કોઈ પણ પ્રોગ્રામ માટે, તો કંટ્રોલ Z શું કામ કરે છે? એ કી પ્રેસ કરશો એટલે જેટલી સસ્પેન્ડ પ્રોસેસો હશે ફોરગ્રાઉન્ડની એ ઇન્વોક થશે. ઓકે, ફિફ્થ વન છે આઈડિયલ, which means that the process is being created by fork system call and it not runnable. ફોર્ક દ્વારા જે પ્રોસેસનું ક્રિએશન થાય છે એ પ્રોસેસ આઈડિયલ હોય છે, રનેબલ હોતી નથી. અને ઝોમ્બિયા પ્રોસેસ છે, તો which means that the process has terminated but has not yet returned its exit code to its parent. ઝોમ્બિયા સ્ટેટ એટલે કે પ્રોસેસ ટર્મિનેટ થઈ ગઈ છે, પણ જ્યાં સુધી એની પેરેન્ટ પ્રોસેસ એક્ઝિટ નહીં થાય ત્યાં સુધી એ પ્રોસેસ તમને ટર્મિનેશન, એ પ્રોસેસનું પ્રોપરલી ટર્મિનેશન નહીં થાય. રાઈટ ફ્રેન્ડ? A process remain a zombia until its parent accept is return code using wait system call. અને wait system call ના થ્રુ એ રિટર્ન થઈ શકે છે. તો અહીંયા તમને પ્રોસેસનો સ્ટેટ ડાયાગ્રામ બતાવવામાં આવેલો છે ફ્રેન્ડ. આઈડિયલ એટલે કે રેડી જે સ્ટેટ છે, ઇનિશિયલાઇઝ સ્ટેટ છે એને કહેવામાં આવે છે. ધેન રનેબલ, ઇવેન્ટ અકર થાય ત્યારે, બરાબર. સસ્પેન્ડ પ્રોસેસ, સિગ્નલ જ્યારે એસઆઈજી સ્ટોપ જે સિગ્નલ એક્ઝિક્યુટ થશે તો પ્રોસેસ કયા સ્ટેટમાં જતી રહેશે? ઓટોમેટિકલી સસ્પેન્ડ થઈ જશે. રાઈટ? અધરવાઇઝ રનિંગ, સિગ્નલ એને વેકઅપ માટે પ્રોવાઈડ કરવામાં આવે તો પાછી રનિંગ સ્ટેટમાં જશે. ઓકે, ધેન સ્લીપિંગ જે પ્રોસેસ હોય એની પાસે જે ઇવેન્ટ અકર ક્યારે થાય? તો કાં તો એ વેઇટ કરશે, અધરવાઇઝ સ્લીપ મોડમાં જતી રહેશે. આપણે આગળ જોયું, બરાબર. અને ઝોમ્બિયાફાઈડ અથવા ઝોમ્બિયા પ્રોસેસ પણ કહેવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે પ્રોસેસ સ્ટેટ ડાયાગ્રામને એક પોર્શનને શાંતિથી સમજ્યા. હવે નેક્સ્ટ જે ટોપિક છે પ્રોસેસ કમ્પોઝિશન. તો આ જે બધી પ્રોસેસો આપણે જોઈ જુદા જુદા સ્ટેટની અંદર એમનું વર્ક જુદું જુદું છે, તો એનું કમ્પોઝિશન થઈને જે પીસ ઓફ પ્રોસેસ જે વર્ક કરી રહી છે તમારી સિસ્ટમની અંદર, તો પ્રોસેસનું કમ્પોઝિશન કેવી રીતે પોસિબલ થાય છે એ આપણે જોવાનું છે. તો એવરી પ્રોસેસ ઇઝ કમ્પોઝ ઓફ અ સેવરલ ડિફરન્ટ પીસીસ. કયા કયા પીસીસની અંદર એ પ્રોસેસ કમ્પોઝ કરવામાં આવે છે? તો ફર્સ્ટ વન છે જ્યાં પ્રોસેસો ભેગી થતી હોય, કમ્પોઝિશન. પ્રોસેસ કમ્પોઝિશન મીન્સ કે પ્રોસેસ કમ્યુનિકેટ થતી હોય એકબીજા સાથે. તો
શું કામ કરીએ છીએ આપણે સિસ્ટમની અંદર, ત્યાં પ્રોસેસ કમ્યુનિકેટ થાય છે એકબીજા સાથે, તો એને કમ્પોઝિશન, પ્રોસેસનું કમ્પોઝિશન કહેવામાં આવે છે. સિમ્પલ છે. તો પ્રોસેસ કમ્પોઝિશન મીન્સ એવરી પ્રોસેસ ઇઝ a composed of a several different piece. જે જુદા જુદા પીસ તમારા ની પ્રોસેસ છે એ કમ્પોઝ થાય છે. કમ્પોઝ એટલે કે એકબીજા સાથે જોઈન થઈને વર્ક કરે છે. તો ફર્સ્ટ વન છે કોડ એરિયા, સેકન્ડ ડેટા એરિયા, થર્ડ સ્ટેક એરિયા, ફોર્થ યુઝર એરિયા અને ફિફ્થ પેજ ટેબલ. આની પણ થોડી ઘણી ચર્ચા આગળના લેક્ચરની અંદર આપણે કરી છે, પણ તો પણ આજે પ્રોપરલી સમજી લઈએ કે જેથી તમારા માઇન્ડના અંદર જે ડાઉટ્સ હોય ઓપરેટિંગ સિસ્ટમ માટે, તો એ બધા જ ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જાય, કે સ્ટેપ વાઇઝ તમે જો સમજતા જશો તો તમને અગવડતા ઓછી પડશે મિત્રો. ઓકે, અને જે આપણે પ્રોગ્રામ કરવાના છે પ્રોસેસ માટેના, તો એ પ્રોસેસના પ્રોગ્રામ તમને ડીપલી સમજાય કે મેડમ કેવી રીતે થાય છે. નહીં તો પ્રોસેસ પ્રોગ્રામ સમજવા અને ઇમ્પ્લિમેન્ટ કરવા બહુ જ અઘરું કામ છે ફ્રેન્ડ્સ. તો પ્રોસેસનું કમ્પોઝિશન ક્યાં થાય, તો સિમ્પલી આપણને એ વસ્તુ તો ખબર જ છે કે કોડ એરિયા. કોડ એરિયાની અંદર શું કન્ટેન થયેલું હોય છે કે એક્ઝિક્યુટેબલ જે ટેક્સ હોય, બરાબર, તો એ પોર્શન જે પ્રોસેસનો છે એ કોડ એરિયાની અંદર આવેલો છે, જે તમને ખબર જ છે. કોડ એરિયાની અંદર શું કન્ટેન કરાયેલું હોય, એક્ઝિક્યુટેબલ પોર્શન ઓફ પ્રોસેસ એટલે કે ટેક્સ, જે આપણે લોજિક લખીએ છીએ, કોડ લખીએ છીએ પ્રોગ્રામનું. ઓકે, તો એ તમારો કોડ એરિયાની અંદર કન્ટેન થયેલો છે મિત્રો. સેકન્ડ વન છે ડેટા એરિયા, વિચ ઇઝ યુઝડ બાય અ પ્રોસેસ ટુ કન્ટેન અ સ્ટેટિક ડેટા. તમારા પ્રોસેસ, જે પ્રોસેસો છે એ સ્ટેટિક ડેટાને જે કન્ટેન કરે છે એ એરિયાને કહેવામાં આવે છે ડેટા એરિયા. સ્ટેક એરિયા which is used by a process to store temporary data. સ્ટેક એરિયાની અંદર કયા ડેટા સ્ટોર કરવામાં આવે છે, ટેમ્પરરી ડેટા. પ્રોસેસ મેનેજમેન્ટ આપણે પેજ ટેબલની અંદર જોયું તો તમને ખ્યાલ હોય તો ત્યાં સ્ટેક એક્સેસ કરવામાં આવે છે. તો સ્ટેક એરિયાની અંદર ટેમ્પરરી ડેટા તમારા સ્ટોર થાય છે. આપણે આગળ ડિટેલની અંદર જોઈએ છીએ. યુઝર એરિયા which hold housekeeping information about a process. કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે, યુઝર એરિયા. લગભગ આ જે ટોપિકની પ્રોપર ચર્ચા મેં આગળના લેક્ચરની અંદર કરેલી છે. પેજ ટેબલ which are used by the memory management system, યુઝર એરિયાની વાત કરીએ ફ્રેન્ડ. ઓકે, તો યુઝર એરિયા જે છે એ યુઝર એરિયાની અંદર શું કન્ટેન થયેલું હોય છે, તો એવરી પ્રોસેસ ઇન અ યુઝર એરિયા મિત્રો સોરી, every process in the system had some associated housekeeping information that is used by the kernel for process management. દરેકે દરેક જે પ્રોસેસ હોય સિસ્ટમની, બરાબર, તો એ હાઉસકીપિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, જે કર્નલ પ્રોસેસને મેનેજમેન્ટ માટે યુઝફુલ થાય છે. તો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર ઇન અ ડેટા સ્ટ્રક્ચર કોલ યુઝર એરિયા. અને એ જે ઇન્ફોર્મેશન જે ડેટા સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરવામાં આવે છે એને યુઝર એરિયા કહેવામાં આવે છે. એવરી પ્રોસેસ હેઝ ઇટ્સ ઓન યુઝર એરિયા. User area created in the kernel data region and are only accessible by the kernel. ફરીથી એકવાર મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે હાઉસકીપિંગ ઇન્ફોર્મેશન છે, બરાબર,
તો એ ઇન્ફોર્મેશન સ્ટોર જે ડેટા સ્ટ્રક્ચરની અંદર થાય છે એને યુઝર એરિયા કહીએ છીએ. અને દરેકે દરેક પ્રોસેસ માટે જે યુઝર એરિયા એ પોતાનો અલગ એરિયા હોય છે. એવરી પ્રોસેસ હેવ અ ઓન યુઝર એરિયા. User area are created in the kernel data region and are only accessible by the kernel. કર્નલના ડેટા રિજિયન ને એક્સેસિબલ કરે છે, કર્નલ થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. યુઝર પ્રોસેસ મે નોટ એક્સેસ ધેર યુઝર એરિયા. અને યુઝરની જે પ્રોસેસો હોય છે એ પ્રોસેસો આ યુઝર એરિયાને એક્સેસ કરી શકતી નથી. સમજમાં આવે છે ફ્રેન્ડ? ઓકે, તો હવે જોઈએ આપણે ફિલ્ડ્સ વિથિન અ પ્રોસેસ યુઝર એરિયા ઇન્ક્લુડ. તો આ જે યુઝર એરિયાની અંદર પ્રોસેસ કઈ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરાવે છે તો એની માહિતી મેળવી લઈએ. તો રેકોર્ડ ઓફ હાઉ the process should react to each kind of signal. આની અંદર કઈ ઇન્ફોર્મેશન રેકોર્ડ કરેલી હોય છે તો પ્રોસેસ શુડ રિએક્ટ ટુ ઈચ કાઇન્ડ ઓફ સિગ્નલ. જે સિગ્નલ જે ઇન્ટરેક્ટ કરે છે પ્રોસેસ સાથે, બરાબર, સિસ્ટમ કોલને અવેકિંગ કરવાનું કામ કરે છે સિગ્નલ. એ સિગ્નલ જે છે એને રિએક્શન માટે જે પ્રોસેસ હાઉ ટુ રિએક્ટ એનો જે રેકોર્ડ હોય છે એ સ્ટોર કરવામાં આવે છે. સેકન્ડ થિંગ, રેકોર્ડ ઓફ પ્રોસેસ ઓપન ફાઇલ ડિસ્ક્રિપ્ટર. બીજી કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે? ફાઇલ ડિસ્ક્રિપ્ટરની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર કરવામાં આવે છે. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય મિત્રો કે વોટ ઇઝ ફાઇલ ડિસ્ક્રિપ્ટર? તો ફાઇલ ડિસ્ક્રિપ્ટરની આપણે વાત કરીએ. Unix and related computer operating system, a file descriptor is an abstract indicator used to access a file or other input-output resources. જેની મદદથી ફાઇલ ડિસ્ક્રિપ્ટરનું કામ શું છે? એક એબ્સ્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે કે જે ફાઇલને આપણે એક્સેસ કરી શકીએ છીએ. ઇનપુટ આઉટપુટ જે પ્રોવાઈડ થાય છે એના થ્રુ આપણે એક્સેસ કરીએ છીએ, એ ફાઇલ ડિસ્ક્રિપ્ટરની મદદથી એક્સેસ કરી શકીએ છીએ. Record of how much CPU time the process has used recently. હાલની અંદર કઈ પ્રોસેસે કેટલો CPU ટાઈમ એક્સેસ કરેલો છે તો એની ઇન્ફોર્મેશન પણ તમે ત્યાં એનો રેકોર્ડ સ્ટોર થયેલો હોય છે. ઓકે, તો યુઝર એરિયા જે છે એ દરેકે દરેક પ્રોસેસ માટે પોતાનું હાઉસકીપિંગ ઇન્ફોર્મેશન ત્યાં સ્ટોર કરવામાં આવે છે. ઓકે, કર્નલ દ્વારા જ એને મેનેજ કરવામાં આવે છે, કર્નલ રિજિયન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પ્રોસેસ યુઝર એરિયાની કયા ફિલ્ડની અંતર્ગત સ્ટોર કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન મેં તમને આપી. હવે વાત કરીએ આપણે પ્રોસેસ ટેબલની. તો there is single kernel data structure of a fixed size called process table that contain one entry for every process in the system. Single kernel data structure of fixed size called process table that contain one entry for every process in the system. દરેકે દરેક પ્રોસેસ, એવરી પ્રોસેસ સિસ્ટમની જે પણ હોય એ આ પ્રોસેસ ટેબલની અંદર એનું જે ડેટા કર્નલ જે સિંગલ તમારા સ્ટોર થાય છે ડેટા એ પ્રોસેસ ટેબલની અંદર જે પ્રોસેસ હોય છે, સિંગલ પ્રોસેસ હોય છે એની ઇન્ફોર્મેશન પ્રોસેસ ટેબલની અંદર કન્ટેન થાય છે. એવરી પ્રોસેસ ઓપરેટિંગ સિસ્ટમની દરેકે દરેક પ્રોસેસની ઇન્ફોર્મેશન કન્ટેન થયેલી હોય છે. પ્રોસેસ ટેબલ ઇઝ ક્રિએટેડ ઇન ધ કર્નલ ડેટા રિજિયન એન્ડ ઇટ્સ એક્સેસિબલ ઓનલી બાય ધ કર્નલ. પ્રોસેસ ટેબલ સ્ટોર ક્યાં હોય છે? કર્નલ ડેટા રિજિયનની અંદર અને ઓનલી ફોર કર્નલ એને એક્સેસ કરી શકે છે. Each entry contain
ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન અબાઉટ પ્રોસેસ. એના પરથી તમે કઈ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો? તો ઇટ્સ પ્રોસેસ આઈડી એન્ડ પેરેન્ટ પ્રોસેસ આઈડી. તમને પીઆઈડી અને પીપીઆઈડીની ઇન્ફોર્મેશન એ ટેબલમાંથી મેળવી શકો છો, ગેઇન કરી શકો છો. ઇટ રિયલ એન્ડ ઇફેક્ટિવ યુઝર આઈડી એન્ડ ગ્રુપ આઈડી. સેકન્ડ વન, યુઝર આઈડી અને ગ્રુપ આઈડીની ઇન્ફોર્મેશન પણ તમે ત્યાંથી મેળવી શકો છો. કોઈ પણ પ્રોસેસનું જે સ્ટેટ છે, કયા પ્રોસેસના જે સ્ટેટ આપણે ડિફરન્ટ આગળ જોયા, તો એ પ્રોસેસના સ્ટેટની ઇન્ફોર્મેશન પણ તમે ગેઇન કરી શકો છો આ પ્રોસેસ ટેબલમાંથી. લોકેશન ઓફ ઇટ્સ કોડ, ડેટા, સ્ટેક એન્ડ યુઝર એરિયા, એ બધી જ ઇન્ફોર્મેશન તમે પ્રોસેસ ટેબલમાંથી મેળવી શકો છો. લિસ્ટ ઓફ પેન્ડિંગ સિગ્નલ, જે પેન્ડિંગ સિગ્નલ છે બરાબર, એનું લિસ્ટ પણ ત્યાંથી તમે ગેઇન કરી શકો છો. તો અહીંયા મિત્રો તમને એક ફિગર પ્રોવાઈડ કરેલી છે સ્ક્રીન પર. તો સીપીયુ દ્વારા જે પ્રોસેસને શેર કરવામાં આવેલો છે એરિયા બરાબર, ડિફરન્ટ પ્રોસેસીસ અહીંયા એક્ઝિક્યુટ થયેલી બતાવવામાં આવેલી છે. પ્રોસેસ 1, પ્રોસેસ 12, પ્રોસેસ 48, પ્રોસેસ 34, જે પર્ટિક્યુલર પ્રોગ્રામ અકોર્ડિંગ છે. અને એ જે પ્રોસેસીસ છે એ પ્રોસેસ ટેબલની અંદર જે ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે, પીઆઈડી, પીપીઆઈડી કયા સ્ટેટની છે બરાબર, તો એ પ્રોસેસની હોલ કમ્યુનિકેશનની જે ઇન્ફોર્મેશન તમને અહીંયા પ્રોવાઈડ કરેલી છે બરાબર. પ્રોસેસ મેનેજમેન્ટની વાત કરીએ તો વેન અ પ્રોસેસ ડુપ્લિકેટ, ક્યારે પ્રોસેસ ડુપ્લિકેટ થાય? ઇનિટ પ્રોસેસ જે છે, ઇનિટ પ્રોસેસનું ડુપ્લિકેશન થશે, એટલે કે પ્રોસેસો અંદર યુઝરની પ્રોસેસો અને સિસ્ટમની અધર પ્રોસેસ સ્ટાર્ટઅપ થાય. પ્રોગ્રામ તમે કંઈક ઓન કરો એટલે એનું ડુપ્લિકેશન થાય, પેરેન્ટ પ્રોસેસ અને ચાઇલ્ડ પ્રોસેસ. ઓકે, તો વેન અ પ્રોસેસ ડુપ્લિકેટ, ધ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ આર વર્ચ્યુઅલી આઈડેન્ટિકલ. સમજો મિત્રો, વેન અ પ્રોસેસ ડુપ્લિકેટ, જ્યારે પ્રોસેસનું ડુપ્લિકેશન થાય છે, ક્લોન બનાવવામાં આવે પ્રોસેસ, એક પ્રોસેસ મેઇન પ્રોસેસ ઇનિટ પ્રોસેસ હોય છે અને એના ક્લોન જનરેટ થાય છે મેમરીની અંદર. ધ પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ આર virtually identical except for aspect like PID and PPID and runtime. Child code, data and stack are copy of the parent and processes even continue execute and the same code. દરેકે દરેક પ્રોસેસનું કામ શું છે? તો કન્ટિન્યુ કરવાનું, કાં તો પ્રોસેસમાં હશે કાં તો એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જશે સેમ કોડનો, રાઈટ. તો પ્રોસેસ મેનેજમેન્ટનું ફર્સ્ટ પોર્શન છે કે વેન અ પ્રોસેસ ડુપ્લિકેટ, કઈ પ્રોસેસનું ડુપ્લિકેશન થશે? તો પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસ આર વર્ચ્યુઅલી આઈડેન્ટિકલ. વર્ચ્યુઅલી આપણે આઈડેન્ટિફાઈડ કરો છો, આપણે નહીં, મીન્સ કે સિસ્ટમ. The child code, data and stack are copy of parent and processes even continue execute the same code. ચાઇલ્ડ શેમાંથી બનશે? પેરેન્ટની પ્રોસેસ જે હશે એના ડેટા કોપી અપ થશે, એટલે એ પ્રોસેસ માં કન્વર્ટ થશે, કન્ટિન્યુ થશે અને એક્ઝિક્યુટ થશે સેમ કોડ, રાઈટ. સેકન્ડ વન, ચાઇલ્ડ પ્રોસેસ મે રિપ્લેસ ઇટ્સ કોડ વિથ that of another executable file, thereby differentiating itself from its parent. ચાઇલ્ડ જે પ્રોસેસ છે એ કોના રિપ્લેસમાં વર્ક કરશે? એનો કોડ કોને રિપ્લેસમાં મળે છે? પેરેન્ટનો. ઓકે, તો વિથ ઓનલી ઓફ અનધર એક્ઝિક્યુટેબલ ફાઇલ, thereby differentiating itself from its parent. ઓકે, તો આ જે લાઈન છે એને સમજાવવા માટે હું રિયલ એક્ઝામ્પલ લઉં છું એક. સમજી લેજો મિત્રો કે પેરેન્ટ ચાઇલ્ડ જે રિલેશનશિપ છે, આપણા જે સોશિયલ રિલેશનશિપ છે, તમારા ઘરમાં પણ હશે, મારા ઘરમાં પણ છે, જે સોશિયલ રિલેશનશિપ છે, ફાધર ગ્રાન્ડફાધર હશે, ફાધર ધેન સન. ઓકે, તો
એ જે નોર્મલ એક્ઝામ્પલ છે આપણું સોશિયલ એક્ઝામ્પલ, એના દ્વારા જ હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું કે ગ્રાન્ડફાધરની જેટલી પણ પ્રોપર્ટી હતી, સમજી લેજો મિત્રો કે ગ્રાન્ડફાધરની જેટલી પણ પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટી ઓટોમેટિકલી કોઈ પણ પ્રયત્ન કર્યા વગર એ ઇનહેરિટ કોનામાં થશે? ફાધરની પ્રોપર્ટીમાં કન્વર્ટ થઈ જશે. બરાબર. ફાધર જોડે જે પણ પ્રોપર્ટી છે એ ઓટોમેટિકલી કોને મળશે? એમના સનને. તો એવી જ રીતે જે પેરેન્ટ પ્રોસેસ જનરેટ થાય છે સિસ્ટમની, તો એની જેટલી પણ રાઇટ્સ છે, જેટલી પણ પ્રોપર્ટી છે એ ઓટોમેટિકલી કોને મળે છે? ચાઇલ્ડ પ્રોસેસને મળે છે ફ્રેન્ડ. બરાબર. તો આ લાઈન એ જ શો અપ કરે છે કે ચાઇલ્ડ પ્રોસેસ મે રિપ્લેસ ઇસ કોડ with that of another executable file, thereby differentiating itself from its parent. પેરેન્ટ નો જે પણ કોડ એરિયા હતો, એને જે પણ રાઇટ્સ મળેલા હતા એ બધા રાઇટ્સ કોનામાં ઇનહેરિટ થશે? ચાઇલ્ડ પ્રોસેસમાં. When init start executing, it quickly duplicates several times each of the duplicate child process when replace its code from executable file called getty, which is responsible for handling user logging. સમજો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ જે 3 લાઈન છે, તો આપણને શું કહેવા માંગે છે? વેન ઇનિટ એટલે કે ઇનિશિયલ પ્રોસેસ જે સિસ્ટમની છે, બરાબર. તો એ જે સિસ્ટમની પ્રોસેસ છે, વેન ઇનિટ સ્ટાર્ટ એક્ઝિક્યુટિંગ, ઇનિટ પ્રોસેસ જ્યારે એક્ઝિક્યુટ થાય છે, ઇટ ક્વિકલી ડુપ્લિકેટ સેવરલ ટાઈમ, ઘણી વાર એનું ડુપ્લિકેશન થતું હોય છે. each of the duplicate child process then replaces its code the executable file called getty, અને એનું જે ડુપ્લિકેટેડ જે કોડ હોય છે, ચાઇલ્ડ પ્રોસેસ હોય છે, એ રિપ્લેસ કરે છે કોડ એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર, જે ગેટીના નામે ઓળખવામાં આવે છે. અને એ જ રિસ્પોન્સિબલ છે યુઝર લોગિન માટે. આપણે જે લોગિન થઈએ છીએ ને, ઇનિટ પ્રોસેસ થાય, પેલા નંબરિયા પડે છે બ્લેક સ્ક્રીનની અંદર, તો ઇનિટ પ્રોસેસ કહેવાય. બરાબર. સિસ્ટમને અવેકિંગ કરે છે. તો એ યુનિટ પ્રોસેસ જેવી કમ્પ્લીટ થાય છે ને તમે આઈડી પાસવર્ડ નાખો છો, બરાબર, ત્યારે તમારી એ પ્રોસેસ ગેટી દ્વારા તમે લોગિન થઈ શકો છો ફ્રેન્ડ. ઓકે. અહીંયા તમને પ્રોસેસની હિરાર્ચી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો અહીંયા જોઈ લો એક વખતે કે પ્રોસેસ હિરાર્ચી, પેરેન્ટ એટલે કે ઇનિટ પ્રોસેસ પીઆઈડી એનું કેટલું છે? 1. ચાઇલ્ડ પ્રોસેસ ગેટી પીઆઈડી કેટલું છે? 4. અને હેન્ડલ લોગિન ગેટી પીઆઈડી 5. હેન્ડલ લોગિન. ઓકે. આ બધા શું છે? ચાઇલ્ડ. ડુપ્લિકેટ પ્રોસેસ જે ફોર્ક સિસ્ટમ કોલ દ્વારા નવી પ્રોસેસ ક્રિએટ કરવામાં આવે છે, એનું ડુપ્લિકેશન થાય છે. ઓકે. અને ડિફરન્શિએટ કેવી રીતે થાય છે? એક્ઝિક્યુટ EXEC એટલે કે એક્ઝિક્યુટ, એ સિસ્ટમ કોલ એક્ઝિક્યુટ કરાવશે એ પ્રોસેસોને. ઓકે મિત્રો. તો આપણે અહીંયા પાછા આવી જઈએ કે ઓકે, આપણે ફોર્ક સિસ્ટમ કોલની વાત કરતા હતા. તો ફોર્ક સિસ્ટમ કોલ ક્રિએટ અ ન્યૂ પ્રોસેસ. ફોર્ક સિસ્ટમ કોલનું કામ શું છે કે નવી પ્રોસેસ ક્રિએટ કરવા માટે, જનરેટ કરવા માટે ફોર્ક સિસ્ટમ કોલ યુઝ કરવામાં આવે છે. ન્યૂ પ્રોગ્રામ નીડ નોટ બી રન. નવો પ્રોગ્રામ હોય એને એક્ઝિક્યુટ કરવો, રન કરવો એવું જરૂરી છે નહીં. New process execute the same program at the first. ન્યૂ પ્રોસેસીસ ક્યારે એક્ઝિક્યુટ થાય છે કે સેમ પ્રોગ્રામ હોય અને ફર્સ્ટ તમે એને એક્ઝિક્યુટ કરાવી શકો છો. કન્ટિન્યુઅસ ટુ એક્ઝિક્યુટ એટ ધ પોઈન્ટ ટુ ધ પેરેન્ટ લેફ્ટ. અને કન્ટિન્યુઅસ એક્ઝિક્યુટ એટ ધ પોઈન્ટ જ્યારે પેરેન્ટ લેફ્ટ થાય,
તો એ પ્રોસેસ કન્ટિન્યુઅસલી એક્ઝિક્યુટ થઈ શકશે. ઓકે, અને લાસ્ટ મિત્રો પ્રોસેસના એટ્રીબ્યુટની વાત કરી રહીએ આપણે, તો યુનિક્સ પ્રોસેસના એટ્રીબ્યુટ જોઈ લઈએ આપણે. Each Unix process has a many attributes associated with it. The following list contains some key attribute of a process. પ્રોસેસના ઘણા બધા એટ્રીબ્યુટ છે, પણ આપણે જે કી એટ્રીબ્યુટ છે એ જ જોવાના છે. તો ફર્સ્ટ વન છે પ્રોસેસ આઈડી, જેને PID ના નામે આપણે ઓળખીએ છીએ. A unique number assigned to the process when it is created. જ્યારે તમારી પ્રોસેસ જનરેટ થાય છે, ક્રિએટ થાય છે, ત્યારે એને યુનિક આઈડેન્ટિફિકેશન નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે. સિસ્ટમ એન્ડ પ્રોસેસ ઓનર યુઝ ધીસ નંબર ટુ મેનેજ ધ પ્રોસેસ. અને આ નંબર પરથી જે પ્રોસેસનો ઓનર હોય, અધરવાઇઝ જે યુઝર હશે, બરાબર, તો એને એ પ્રોસેસોને મેનેજ કરી શકશે. પેરેન્ટ પ્રોસેસ આઈડી, ધ પ્રોસેસ આઈડી ઓફ પ્રોસેસ પેરેન્ટ. પેરેન્ટ પ્રોસેસ હશે એનું જે આઈડી છે, જેને PPID ના નામે આપણે ઓળખીએ છીએ. યુઝર આઈડી, યુઝર આઈડી નંબર ઓફ ધ યુઝર હુ સ્ટાર્ટેડ ધ પ્રોસેસ. જે યુઝર દ્વારા પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવેલી હોય, તો એ આઈડીને યુઝર આઈડી કહેવામાં આવે છે. ગ્રુપ આઈડી એટલે કે જે પર્ટિક્યુલર ગ્રુપના યુઝર કનેક્ટ થાય છે સિસ્ટમ સાથે, બરાબર, અને પોતાની પ્રોસેસો એક્ઝિક્યુટ કરાવે છે, સ્ટાર્ટ કરે છે સિસ્ટમની પ્રોસેસો, તો એને અલોકેટ કરવામાં આવેલો હોય છે ગ્રુપ આઈડી. અને TTY એટલે કે ટર્મિનલ ડિવાઇસ એસોસિએટેડ વિથ ધ પ્રોસેસ. કયો ટર્મિનલ એ પ્રોસેસ સાથે કમ્યુનિકેટ થઈને વર્ક કરે છે, તો એને આપણે TTY ના નામે ઓળખીએ છીએ. મિત્રો, સોરી ફ્રેન્ડ્સ, એક વખત આપણે જોઈ લઈએ કે આ જે એટ્રીબ્યુટ મેં સમજાવ્યા તમને, તો એને આપણે એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈએ કે તમને કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી છે. બરાબર, તો અહીંયા PS પ્રોસેસ, કોઈ પણ પ્રોસેસ એક્ઝિક્યુટ થયેલી છે એની ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો એના માટેનો કમાન્ડ છે PS. ઓકે, તો અહીંયા PID તમને જોવા મળી રહ્યું છે, TTY જોવા મળી રહ્યું છે, ટાઈમ જોવા મળી રહ્યો છે, અને CMD. ઓકે, તો અહીંયા તમને કહી દઉં મિત્રો કે PID એટલે પ્રોસેસનું આઈડી, રાઈટ. TTY એટલે ટર્મિનલ ટાઈપ, આપણે બેઝ સેલ જે એક્સેસ કરીએ છીએ એ ટર્મિનલ ટાઈપ અહીંયા જોવા મળી રહ્યો છે. અને બેઝ સેલ કયા ટાઈપનું આપણે CMDની અંદર એક્સેસ કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. ઓકે, તો અહીંયા જે મેં તમને એટ્રીબ્યુટ સમજાવ્યા એ તમને અહીંયા જોવા મળી રહ્યા છે ફ્રેન્ડ સ્ક્રીન ઉપર, જે તમે આસાનીથી જોઈ શકો છો. હવે ઇકો ધેન $સાઇન આપીશું એટલે પેરેન્ટ પ્રોસેસનું આઈડી તમારું જનરેટ થશે. ઓકે ફ્રેન્ડ, સમજાય છે? ઇકો $સાઇન આપશો એટલે કે તમારું બેઝ સેલ, કયા બેઝ સેલની અંદર કરંટ પ્રોસેસ આઈડી જે એક્સેસ કરીએ છીએ એની ઇન્ફોર્મેશન મળશે. ઇકો $સાઇન PPID. તો અહીંયા પેરેન્ટ પ્રોસેસ કોઈ એક્ઝિક્યુટ કરાયેલી નથી, એટલે અહીંયા એ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ થતી નથી. તો પેરેન્ટ પ્રોસેસ આપણે એક્ઝિક્યુટ કરાયેલી હોય તો એનું આઈડી તમને અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણે ફ્રેન્ડ આજના લેક્ચરનું કમ્પ્લીશન કરીએ છીએ. ઓકે, આજના લેક્ચરની અંદર જે પણ મેં ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને સ્ટડી કરાવ્યા એ આઈ થિંક બરાબર સમજાઈ ગયા હશે ફ્રેન્ડ. થેન્ક યુ વેરી મચ.